Hello, student. Good morning to all. I am Dr. Anil Hothi, and I am welcome to all BCom semester 5 student. I am welcoming again to all students on behalf of UPET Mahila College, ધ્રોલ. આપણને ખબર છે કે સાંપ્રત સમયમાં આપણે ઓફલાઈન સ્ટડી અથવા તો ટીચિંગ કરી શકીએ એમ નથી. સો we are going to use e-learning platform. So let's we start our new chapter. And એક વાત કહી દઉં all semester 5 સ્ટુડન્ટ ને કે તમારું એકાઉન્ટિંગ 5 જે છે સબ્જેક્ટ એ હું લેવાનો છું. એકાઉન્ટિંગ 5 સબ્જેક્ટમાં 4 ચેપ્ટર છે અને જે ચારે ચાર ચેપ્ટર જે છે એ પ્રેક્ટિકલ ઇન નેચરના સબ્જેક્ટ છે અને ચેપ્ટર નંબર 1 2 20 માર્ક્સનું છે અને ચેપ્ટર નંબર 3 અને 4 જે છે એ 15 માર્કનું છે. તો આપણે સૌ પ્રથમ ચેપ્ટર નંબર જે ફર્સ્ટ છે એ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ રિલેટેડ છે. એ આપણે જ્યારે ઓફલાઈન સ્ટડી ચાલુ થશે કોલેજે ત્યારે સ્ટડી કરશું. અને એની પહેલા અત્યારે આપણે ચેપ્ટર નંબર 2 જે છે સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ ઓનલી કન્વર્ઝેશન ઓફ સિંગલ એન્ટ્રી ઇન્ટુ ડબલ એન્ટ્રી. તો આપણે ઈ ચેપ્ટરનું સ્ટડી કરવાનું છે. તો ચાલુ કરીએ આપણે આપણું ચેપ્ટર નંબર 2 સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ ઓનલી કન્વર્ઝેશન ઓફ સિંગલ એન્ટ્રી ઇન્ટુ ડબલ એન્ટ્રી. તો સૌ પ્રથમ તો એકાઉન્ટિંગના કન્સેપ્ટ બધાને ક્લિયર જ હશે કે ભાઈ સિંગલ એન્ટ્રી કોને કહેવાય અને ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ કોને કહેવાય. કારણ કે ધોરણ 11માં આપણે જ્યારે ભણતા ત્યારે સિંગલ એન્ટ્રીથી એકાઉન્ટિંગની શરૂઆત થતી કે ભાઈ જે પેલા સિંગલ એન્ટ્રી હોય બરોબર, પછી એની પોસ્ટિંગ કરવામાં આવતું હોય જે તે કન્સર્ન લેજરમાં બરોબર. ઈ લેજરને ક્લોઝ કરીને એની બાકી ફાઇન્ડ આઉટ કરવામાં, એની બેલેન્સ ફાઇન્ડ આઉટ કરવામાં આવતી હોય. એની જે બેલેન્સ ફાઇન્ડ આઉટ આપણે કરીએ ધેન આફ્ટર ટ્રાયલ બેલેન્સ શીટ બનાવતા. પછી ટ્રાયલ બેલેન્સ શીટ સુધીનો જે પોર્શન છે એ એક પાર્ટ છે આખો એકાઉન્ટનો. અને ધેન આફ્ટર ટ્રાયલ બેલેન્સ શીટ પ્લસ એડજસ્ટમેન્ટ હોય એમાં. તો ટ્રાયલ બેલેન્સ શીટ પ્લસ એડજસ્ટમેન્ટ થી આપણે ટ્રેડિંગ એકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને ફાઇનલ બેલેન્સ શીટ આપણે એમાં પ્રિપેર કરતા. ઈ જે ત્યારબાદનો જે પોર્શન છે ટ્રાયલ બેલેન્સ શીટ બની ગયા ત્યારબાદનો જે પોર્શન જે છે એ ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ નો શરૂ થાય છે. તો જોઈએ આગળ આમાં સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ જે છે એ શું છે. બહુ બેઝિક છે ચેપ્ટર, બહુ એટલું બધું અઘરું નથી, બહુ ઈઝી છે. 20 આઉટ ઓફ 20 માર્ક્સ તમે ઈઝીલી આ ચેપ્ટરમાંથી કવર કરી શકો એમ છો. સૌપ્રથમ આગળ ઇન્ટ્રોડક્શન છે, થિયરી પોર્શન છે. આગળ પેલા થિયરી પોર્શન આપણે જોઈ લઈએ કે શું કહેવા માંગે છે એમાં. સૌપ્રથમ શરૂ કરતા પહેલા હું બધાને તો એ તો ખબર જ હશે જે ગોલ્ડન રૂલ્સ છે આપણા એકાઉન્ટના, તો એ એક જોઈ લેવા. તો કે બધાને ખબર જ હશે કે ખાતા કેટલા આવે છે, કયા કયા પ્રકારના ખાતા હોય છે. એમાં આપણને ખબર છે કે ભાઈ વ્યક્તિ ખાતા છે, માલ મિલકતના ખાતા છે અને ઉપજ ખર્ચના ખાતા છે, જેને ગોલ્ડન રૂલ ઓફ એકાઉન્ટ કહેવામાં આવે છે. છતાં પણ જોઈ લઈએ કે ભાઈ ગોલ્ડન રૂલ કયા છે. ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગીવર. કયા એકાઉન્ટ નો રૂલ્સ છે તો કે ભાઈ પર્સનલ એકાઉન્ટ નો રૂલ છે. વ્યક્તિ ખાતાનો નિયમ છે કે ભાઈ લેનારને ઉધારો અને આપનારને જમા કરો. ધેન આફ્ટર ક્યુ એકાઉન્ટ આવે છે તો કે ભાઈ રિયલ એકાઉન્ટ છે બરોબર, જેને માલ મિલકતના ખાતા પણ કહેવામાં આવે છે. માલ મિલકતના ખાતાનો નિયમ શું છે? ડેબિટ વોટ કમ્સ ઇન એન્ડ ક્રેડિટ વોટ ગોઝ આઉટ. આવે તે ઉધાર અને જાય તે
જમા. ધેન આફ્ટર ઉપજ ખર્ચના ખાતા, જેને નોમિનલ એકાઉન્ટ કહેવામાં આવે છે. બરોબર, તો એનો શું રૂલ છે કે ડેબિટ ઓલ એક્સપેન્સીસ એન્ડ લોસીસ, ક્રેડિટ ઓલ ઇન્કમ્સ એન્ડ ગેઇન, કે જે ખર્ચ અને નુકસાન જે છે એને ડેબિટ કરો, ઉધાર કરો, અને જે આવક થાય છે, જે નફો છે, બરોબર, લાભ થાય છે જે, એને શું કરો? ક્રેડિટ, એને જમા કરવામાં આવે છે. તો આ એક બેઝિક વસ્તુ છે. આની ઉપર સિંગલ એન્ટ્રી માંથી જયારે આપણે કન્વર્ઝેશન ડબલ એન્ટ્રીમાં કરવાનું થશે, ત્યારે ડબલ એન્ટ્રીમાં કન્વર્ઝેશન કરતા પહેલા આપણને બધા જ એકાઉન્ટના રૂલ્સ ખબર હોવા જોઈએ, એ નેસેસરી છે. અને બીજી એક વસ્તુ જો ફ્રી ટાઈમ મળે તો તમામ જે એકાઉન્ટ જે છે એની બેલેન્સ કઈ કઈ હોય છે, ટોટલ જે એકાઉન્ટ આપણે પ્રિપેર કરીએ છીએ, બરોબર, તો એની બેલેન્સ તમને ખબર હોવી જોઈએ. બરોબર, ડેટર છે તો ડેટરની કઈ બેલેન્સ છે, ક્રેડિટર છે, બિલ્સ રિસીવેબલ છે, બિલ્સ પેએબલ છે, બરોબર, એસેટ્સ છે, બરોબર, કેશ છે, તો બધાની તમને બેલેન્સ ખબર હોવી જોઈએ. આગળ જોઈએ તો introduction of single entry accounting system. We have earlier in HSC commerce student the different forms of different types of business organization in the subject of business administration or business organization and management and elements of account. આપણે સ્ટડી કરી ગયા આગળ કે ભાઈ જે બિઝનેસના ફોર્મ્સ ઓફ બિઝનેસ જે છે એ ડિફરન્ટ ટાઈપ્સના હોય છે. બરોબર, સોલ પ્રોપ્રાઇટરશીપ હોય, પાર્ટનરશીપ ફોર્મ હોય છે. બરોબર, એ શું કામ ડિફરન્ટ ટાઈપ્સના છે? તો એને ડિફરન્ટ ટાઈપ્સની એકાઉન્ટિંગ મેથડ જે છે એની નીડ્સ પડશે. સાવ સ્મોલ ફોર્મ હોય, સાવ રિટેલર હોય, બરોબર, તો એને ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમની જરૂર પડતી નથી. આગળ પણ એ જ વાત કીધી છે કે ભાઈ there are different types of sole proprietor in business. For example તરીકે small grain merchant, pan parlor and small hotels and small retailer, hawkers, telephone booths, hotels, etc. જે નાના દુકાનદારો જે છે, નાની પાનની દુકાન છે, કે નાનું પાર્લર છે, કે નાની પ્રોવિઝન સ્ટોર છે, તો એ બધા જે છે એની વાત છે. many of them may be illiterate or less educated, having a less knowledge of a bookkeeping or are not familiar with the process not familiar with the proper method of accounting. જે નાના દુકાનવાળા છે એને ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમનું નોલેજ છે જ નહીં. એનું એકાઉન્ટ જે છે એ ડબલ એન્ટ્રી સિસ્ટમથી એ મેન્ટેન કરતા જ નથી, કારણ કે એનું એટલું બધું નોલેજ પણ નથી. બરોબર, ડબલ એન્ટ્રીને મેન્ટેન કરવા માટે કોમ્પ્યુટર જોઈ. બરોબર, કોમ્પ્યુટરની અંદર હવે તો ટેલી નામનો સોફ્ટવેર આવી ગયો છે, એનાથી ડાયરેક્ટ એ લોકો કરી શકે છે ડબલ એન્ટ્રી. અને બુકમાં બધી બનાવીને પ્રિપેર કરવા એકાઉન્ટ એ પોસિબલ નથી. એટલા માટે નાના દુકાનદારો હોય એ શું કરે કે એની પોતાની રીતે પર્સનલ ખાતા વહી રાખે. બરોબર, કોઈ પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિનું નામ રાખે, એમાં એ જે કઈ વસ્તુ લઈ ગયા હોય ડેબિટ, બરોબર, તો એ આવક અને જાવક એની એવી રીતે સિંગલ એન્ટ્રી દ્વારા ટૂંકમાં મેન્ટેન કરે છે. કહેવાનું અહીંયા મિનિંગ એટલો છે. આગળ શું કહે છે તો કે ભાઈ એને કેમાં ઇન્ટરેસ્ટ હોય છે? they are interested to know only the income and expenditure of the business, to know the cash and bank balance and to get the information as to the debtor and creditors. શું કહે છે? ડેટર અને ક્રેડિટર્સ કેટલા છે, બરોબર, એની ઇન્ફોર્મેશન, પ્રોફિટ અને લોસ કેટલો થાય છે, ઇન્કમ અને એક્સપેન્સ જોવે, ઇન્કમમાંથી એક્સપેન્સ બાદ કરે એટલે પ્રોફિટ કેટલો છે એ આપણને મળી જાય. એક તો એને એમાં રસ હોય છે, અને કેશ કેટલી છે, કેશ એન્ડ બેંક બેલેન્સ કેટલી છે, એની જરૂરિયાત ખાલી એટલા પૂરતી છે ઇન શોર્ટ. તો એને કઈ વસ્તુ પ્રિપેર કરવી પડે? તો કે ભાઈ કેશ અને બેંક જોતી હોય તો કેશ એકાઉન્ટ ખાલી બનાવવું પડે, અને બેંક એકાઉન્ટ હોય પાસબુક, એટલે એની બેલેન્સ શીટ એને બેલેન્સ એમાંથી મળી જતી હોય છે. બરોબર, પર્સનલ બધાના એકાઉન્ટ બનાવે, એની ઉપરથી કેટલા ડેટર્સ છે અને કેટલા ક્રેડિટર્સ છે, બરોબર, એની ઉપરથી એને માહિતી મળી જતી હોય. અને પર્સનલ એકાઉન્ટ બનાવે.
સોરી ઇન્કમ અને એક્સપેન્ડિચર નું એકાઉન્ટ બનાવે એટલે ઇન્કમ કેટલી થઈ છે અને એક્સપેન્સ કેટલો થયો છે એ એમાંથી એને માહિતી મળી જતી હોય છે. આ થઈ સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમની વાત. With the incomplete information, it is not possible to prepare final accounts according to the general accepted principle of accounting. But obviously, એ જે લિમિટેડ ઇન્ફોર્મેશન જે છે બરોબર એની ઉપરથી આખું ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ છે અથવા તો ફાઇનલ એકાઉન્ટ જે છે એ બનાવવું શક્ય નથી. કારણ કે ફાઇનલ એકાઉન્ટ તો જો આપણે બનાવવું હોય તો ડેટર્સ કેટલા છે, ક્રેડિટર્સ કેટલા છે, બિલ્સ પેએબલ ની શું પોઝિશન છે, બિલ્સ રિસીવેબલ ની શું પોઝિશન છે, એસેટ્સ કેટલી છે, લાયબિલિટીઝ કેટલી છે, બરોબર એ બધા તમામ ની જરૂર આપણે એમાં પડે છે. યસ, આગળ જોઈએ તો શું કહે છે સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ મીનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ. ઠેઠ સુધી સિંગલ એન્ટ્રી તો જે છે એ આપણને સમજાય એવી જ છે, સાવ સિમ્પલ છે, એમાં કાંઈ બહુ ખાસ નવીન નથી. શું કહે છે મીનિંગ અને કેરેક્ટરિસ્ટિક્સમાં? ઇનફેક્ટ there is no special or developed method of bookkeeping like single entry accounting system. Small traders or businessmen do not proper their account according to double entry accounting system, or they are not familiar with that method. But obviously, કારણ કે નાના જે દુકાનદારો જે છે બરોબર એને એટલું બધું નોલેજ છે જ નહીં ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમનું. એને જેટલી એની જરૂરિયાત છે બરોબર એ મુજબ જ એ લોકોએ એના પોતાના એકાઉન્ટ પોતાની રીતે કે જેમાં કાંઈ ખાસા રૂલ્સ અને રેગ્યુલેશન આ ડેબિટ અને ક્રેડિટના કાંઈ એટલા બધા રૂલ્સ રેગ્યુલેશન લાગુ પડતા હોતા નથી. they only prepare શું કહે છે કે ભાઈ they only prepare cash book and sometimes also a ledger according to their own requirement or method. એને જેવી રીતની જરૂર પડે એ લેજર ખાતા વહી બનાવતા હોય છે. આપણે પેલા જ્યારે ભણ્યા તો કે દેશીનામાનું ચેપ્ટર તો તમારે નહીં એવું હોય કે જે ઓલા 8 ચળ પાડીને જે બનાવવામાં આવે છે બરોબર, જેને ખાતા વહી કહેવામાં આવે છે, તો એ ખાતા વહી બનાવતા હોય છે બરોબર. આગળ શું કહે છે તો કે ભાઈ naturally this method of bookkeeping are incomplete, but obviously this method is not fully completely because of only there is single entry accounting system. That's why incomplete and not proper classified or not up to the standard, because single entry accounting system can't have any standard as double entry accounting system. Such method is generally collected single entry accounting system. Yes, even though there is no such organized and systematic form of accounting. Yes, as we know, not any rules or regulation for single entry accounting system as double entry accounting system. જે double entry accounting system જે છે બરોબર એની જેવા તો રૂલ્સ રેગ્યુલેશન કન્સેપ્ટ કન્વેન્શન એન્ડ પ્રિન્સિપાલ એની જેવા તો સિંગલ એન્ટ્રીમાં નથી, તો એને સિંગલ એન્ટ્રી કહેવામાં આવે છે બરોબર. જે ઇન શોર્ટ જે ઓર્ગેનાઇઝડ ફોર્મમાં નથી એમ પણ કહી શકાય. સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ કેન નોટ ઓર્ગેનાઇઝડ ફોર્મ એઝ ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ. આગળ જોઈએ તો યસ, કેરેક્ટરિસ્ટિક્સ આમાં આપણને કીધી છે કે ભાઈ સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમની કેરેક્ટરિસ્ટિક્સ જે છે એમાં કાંઈ ખાસું નથી કે ભાઈ એવું કહેવા માંગે છે કે એક તો પ્રોપર મેનરમાં નથી, ઇનકમ્પ્લેટ ઇન્ફોર્મેશન હોય છે, ઇનકમ્પ્લેટ સિસ્ટમ છે બરોબર. પછી નાના નાના દુકાનદારો જે છે બરોબર તો એના માટે એ લોકો સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ ફોલો કરતા હોય છે. થર્ડ વન શું કહે છે કે ભાઈ નોર્મલી અંડર ધીસ મેથડ ઓનલી one aspect of the transaction is recorded
and hence it is not possible to prepare trial balance and final account. Yes, it is, but obviously in single entry accounting system we cannot prepare a trial balance sheet or final balance sheet. It is one characteristics of a single entry accounting system. Only some of the accounting books or subsidiary books are prepared under this method. For example, cash book, personal ledger or bank book. મેં કીધું એવી રીતે કે ભાઈ એને જેટલી રિક્વાયરમેન્ટ છે જે છે બરોબર એ મુજબ કેશ બુક પર્સનલ લેજર કોઈ પણ વ્યક્તિના ખાતા અને બેંક બુક અને કેશ એકાઉન્ટ એટલું એ મેન્ટેન કરતા હોય છે. પછી શું કહે છે કે ભાઈ each and every trader who follows such a system does not prepare his account on similar line. બધા એવું નથી પાછું કે બધા જે નાના નાના દુકાનો વાળા જે છે સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ જે લોકો બનાવે છે એ બધા એક સરખી બનાવે બરોબર એમાં સિમિલારિટી નથી કારણ કે જે લોકોને જેવી જરૂરિયાત છે એ મુજબ એના એકાઉન્ટિંગ એ લોકો પ્રિપેર કરતા હોય છે. ચલો આગળ જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ. મોસ્ટ ઓફ કેરેક્ટરિસ્ટિક્સ આપણે કમ્પેરિઝન ઓફ સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ એન્ડ ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં આવી જશે. યસ, ફોર્મ્સ ઓફ સિંગલ એન્ટ્રી સિસ્ટમ મીન્સ કયા સ્વરૂપે એને બનાવવામાં આવે છે સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ. there is no uniformity કે એમાં યુનિકનેસ નથી in this system as each and every trader use this system according to his requirement. એ આપણે પહેલા જે રીતે કીધું એમ કે ભાઈ પોતપોતાને જેવી રિક્વાયરમેન્ટ જે છે બરોબર એ મુજબના ઇટ મીન્સ કન્વીનિયન્સ મેથડ કહેવાય એને. કન્વીનિયન્સી પોતાની જેવી કન્વીનિયન્સી છે એ મુજબ જે સ્મોલ ટ્રેડર્સ જે છે બિઝનેસમેન છે સ્મોલ બિઝનેસ લઈને જે બેઠા છે અત્યારે એ લોકો એની કન્વીનિયન્સ મુજબ એકાઉન્ટ પ્રિપેર કરતા હોય છે. એમાં બે રીત છે કે પ્યોર સિંગલ એન્ટ્રી સિસ્ટમ અને સેકન્ડ વન છે પોપ્યુલર સિંગલ એન્ટ્રી સિસ્ટમ બરોબર. પ્યોર સિંગલ એન્ટ્રી સિસ્ટમમાં શું છે તો કે ભાઈ અંડર ધીસ સિસ્ટમ the ledger is prepared only for personal account, real or assets account and a nominal or income and expenditure account are not prepared. હવે જો આમાં ત્રણ એકાઉન્ટ આવે એમાં શું કહે છે કે ભાઈ આમાં એક જ એકાઉન્ટ ખાલી પર્સનલ એકાઉન્ટ જે છે વ્યક્તિ ખાતા કારણ કે એને એની જ જરૂર છે બરોબર. નોમિનલ એકાઉન્ટ કે રિયલ એકાઉન્ટની ખાસી એટલી બધી કઈ જરૂર નથી એટલા માટે ઈ એકાઉન્ટ પ્રિપેર કરતા નથી. સિંગલ એન્ટ્રીમાં ઈ લોકો ખાલી શું કરે છે ઓનલી એન્ડ ઓનલી પર્સનલ એકાઉન્ટ ખાલી પ્રિપેર કરે છે. ધેન આફ્ટર પોપ્યુલર સિંગલ એન્ટ્રી સિસ્ટમમાં શું છે અંડર ધીસ સિસ્ટમ ઓવર એન્ડ અબો કેશ બુક ઓવર એન્ડ અબો કે એના કરતા વધારે કંઈક પ્રિપેર કરે છે. ક્યાં લેજર પ્રિપેર કરે છે તો કે ભાઈ કેશ બુક એન્ડ પર્સનલ લેજર, ધ અધર ડે books or subsidiary books like a salary day book, purchase day book, bills receivable book, bills payable book, returns book etc. આમાં ઘણી ખરી પોપ્યુલર સિંગલ એન્ટ્રી સિસ્ટમ જે છે એમાં તો ઘણા ખરા લેજર જે છે એ પ્રિપેર કરે. લેજર પ્રિપેર કરે એનો એક ફાયદો થાય. લેજર પ્રિપેર કરે તો આફ્ટર એન્ડ ઓફ ધ યર એની બેલેન્સ આપણને મળી રહેતી હોય છે. બિલ્સ રિસીવેબલ છે અથવા તો બિલ્સ પેયેબલ હોય બરોબર તો એના એકાઉન્ટ ક્લોઝ કરીએ તો કેટલી બિલ્સ રિસીવેબલ વધે છે અને કેટલા બિલ્સ પેયેબલ વધે છે એની આપણને બેલેન્સ મળી રહેતી હોય છે. it is a mixture of single entry system and double entry system. yes, જો પેલી જે પ્યોર સિંગલ એન્ટ્રી સિસ્ટમ છે એ તો હાવ દેશી જ છે બરોબર અને બીજી જે છે પોપ્યુલર સિંગલ એન્ટ્રી એમાં સમ વોટ થોડા પ્રમાણમાં બરોબર ડબલ એન્ટ્રીનો પ્રભાવ જોવા મળે છે. કઈ જગ્યાએ જોવા મળે તો કે ભાઈ બિલ્સ રિસીવેબલ પ્રિપેર કરે છે બિલ્સ રિસીવેબલ બુક બરોબર બિલ્સ પેયેબલ બુક પછી સેલ્સ બુક આખી સેપરેટ પ્રિપેર કરે છે બરોબર ડે બુક પ્રિપેર કરે છે ઇન્કમ અને એક્સપેન્ડિચર જાણવા માટે કેશ બુક પણ પ્રિપેર કરે છે કેશની કેવી ઇન્કમ છે એ જાણવા માટે. તો આ થઈ પોપ્યુલર સિંગલ એન્ટ્રી સિસ્ટમ. લાસ્ટમાં એવું કહે thus such a system is a neither pure single entry nor pure double entry. yes, it is right કે નથી તો પ્યોર સિંગલ એન્ટ્રી સિસ્ટમ
કે નથી તો પ્યોર ડબલ એન્ટ્રી સિસ્ટમ. યસ, we see the difference between single entry and double entry system. બહુ સિમ્પલ છે, થિયરી પોર્શન છે બધું, એમાં કઈ કશું ખાસ નથી. છતાં પણ જોઈ લઈએ કે ભાઈ સિંગલ એન્ટ્રી અને ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ છે, વોટ ઇઝ ધ મેજર ડિફરન્સ બિટવીન ધેમ. સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ઇફેક્ટ ઓફ transaction. Yes, as we know, in single entry accounting system, only and only one single entry is recorded on the particular book, and again single entry accounting system in the books of double entry books, each transaction is given both the effect debit and credit. આપણને ખબર છે કે ભાઈ ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ છે, એમાં બે ટ્રાન્ઝેક્શન, બે ઇફેક્ટ આપણે એને આપવાની હોય છે, એક તો ડેબિટ અને એક ક્રેડિટ. ધેન આફ્ટર એકાઉન્ટ્સ, કે ભાઈ કયા કયા ખાતાઓ બનાવવામાં આવે છે, તો સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં ઓનલી એન્ડ ઓનલી પર્સનલ એકાઉન્ટ બનાવવામાં આવે છે, જ્યારે ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ છે એમાં કેટલા ખાતા બનાવવામાં આવે છે, તો કે મેજર 3 એકાઉન્ટ હોય, પર્સનલ, નોમિનલ અને રિયલ. પર્સનલ, રિયલ એન્ડ નોમિનલ એકાઉન્ટ બનાવતા હોઈએ છીએ. બધા એકાઉન્ટ ઇન શોર્ટ એમાં બનાવવાના થતા હોય, એના બેઝિસ ઉપરથી તમામ એકાઉન્ટ બનાવવા પડે, કારણ કે એના ઉપરથી આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે, બેલેન્સ ફાઇન્ડ આઉટ કરવાની છે. બેલેન્સ ફાઇન્ડ આઉટ કરીને પછી એની પોસ્ટિંગ બધી આપવાની હોય છે. થર્ડ વન છે ટ્રાયલ બેલેન્સ શીટ. યસ, એઝ વી નો, in single entry accounting system, trial balance sheet cannot prepare, and double entry accounting system trial balance sheet is necessary. It is easy to prepare trial balance sheet at the end of the year. double entry accounting system માં તો easy જ છે, બરોબર. ખાતા હોય ખતમણી આપણે જે લેજર બનાવતા એનું જે પોસ્ટિંગ કરી દઈએ અને પછી જે ખાતા હોય છે એને ક્લોઝ કરી દઈએ, તો એ ક્લોઝ કરી દઈએ પછી એની જે ફાઇનલ એટ ધ એન્ડ ઓફ ધ યર જે કાંઈ રિમેનિંગ બેલેન્સ વધે છે એને આપણે કેરી ફોરવર્ડ કરી જઈએ ટ્રાયલ બેલેન્સ શીટમાં, એટલે ટ્રાયલ બેલેન્સ શીટ પ્રિપેર થઈ જાય છે, બરોબર. એના પછી ડાયરેક્ટ જુઓ બેલેન્સ શીટનો મુદ્દો છે કે ભાઈ બેલેન્સ શીટમાં શું છે કે ભાઈ સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં ટૂંકનો ધ true and fair view of state of affairs, the balance sheet cannot be prepared. જો એમાં શું કહે છે કે ભાઈ બેલેન્સ શીટ જે છે એ પ્રિપેર કરવામાં આવતી નથી. ટ્રુ એન્ડ ફેર વ્યૂ ઓફ સ્ટેટ ઓફ અફેર્સ, કે ભાઈ સાચું અને વ્યાજબી ખ્યાલ મેળવવા માટે ખાલી એક એકાઉન્ટ એમને બનાવવામાં આવે છે, પણ બેલેન્સ શીટ બનાવવામાં આવતી નથી. એની સામે ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં શું છે, we can prepare the balance sheet and know the true and fair view of the state of affairs, કે ભાઈ સાચું અને વ્યાજબી ખ્યાલ જે છે એ આપણે બેલેન્સ શીટ ઉપરથી મેળવી શકીએ છીએ. ફિફ્થમાં રિઝલ્ટ શું શો કરે છે, તો કે ભાઈ રિઝલ્ટમાં one cannot prepare very properly profit and loss account, so we can't get the proper result of a profit or loss in single entry accounting system because of રિઝલ્ટ જે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે એ રિઝલ્ટ શો કરે છે પ્રોફિટ એન્ડ લોસનું, પણ આપણે સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બનાવતા નથી, તો શું થશે એમાં પ્રોફિટ એન્ડ લોસ આપણે પ્રોપરલી ટ્રુ એન્ડ ફેર પ્રોફિટ ઓર લોસ we can't find out. એન્ડ એની અગેન્સ્ટમાં શું છે તો કે ભાઈ ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ એઝ વીક નો કે ભાઈ એમાં ટ્રાયલ બેલેન્સ શીટ બનાવી, ટ્રેડિંગ એકાઉન્ટ બનાવી, ટ્રેડિંગ એકાઉન્ટમાંથી ગ્રોસ પ્રોફિટ ઓર ગ્રોસ લોસીસ જે છે એને આપણે કેરી ફોરવર્ડ કરી જઈએ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનું રિઝલ્ટ શો થાય શું, તો નેટ પ્રોફિટ ઓર નેટ લોસીસ, બરોબર. તો એની ઉપરથી ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ ઉપરથી આપણે રિઝલ્ટ પ્રોફિટ એન્ડ લોસનું જાણી શકીએ છીએ. સિક્સ્થ વન છે ફાઇનલ એકાઉન્ટ્સ. ફાઇનલ એકાઉન્ટમાં શું છે કે ભાઈ capitals at the beginning and end of the year are compared at the end of the year. Reliable final account are not prepared. શું કહે છે સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં ખબર છે કે ભાઈ ફાઇનલ એકાઉન્ટ પ્રિપેર કરવામાં આવતું નથી. એની કેપિટલ, એની મૂડી જે છે
એ શરૂઆતમાં કેટલી હતી અને એટ ધ એન્ડ ઓફ ધ યર કેટલી હતી એની ખાલી કમ્પેરિઝન એની રીતે જે લેજર જે બનાવેલા છે એમાં એ કમ્પેરિઝન કરી લેતા હોય છે. એની સામે ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં શું છે, ઇટ ઇઝ પોસિબલ ટુ પ્રિપેર રિલાયબલ ફાઇનલ એકાઉન્ટ, બરોબર, સાચા અને વ્યાજબી રિલાયબલ આપણે બેલેન્સ શીટ અને તમામ એકાઉન્ટ આપણે પ્રિપેર કરી શકીએ છીએ. ફાઇનલ એકાઉન્ટનું આપણે કીધું હતું કે ભાઈ આ તો ફાઇનલ એકાઉન્ટ છે, પણ ફાઇનાન્શિયલ એકાઉન્ટ બધા એમાં આપણે પ્રિપેર કરી શકીએ છીએ ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં. આગળ જોઈએ તો યુઝર્સ કોણ કોણ છે આપણે જોયું ઇન્ટ્રોડક્શનમાં કે ભાઈ નોર્મલી જે નાના નાના ટ્રેડર્સ જે છે, હેવકર્સ છે, ટેલિફોન બૂથ હોલ્ડર્સ છે, બરોબર, નાની નાની દુકાનો લઈને જે બેઠા છે. તમે અત્યારે જે તમારા ગામમાં નાનામાં નાની દુકાન હોય ત્યાંથી તમે પ્રોવિઝન સ્ટોરમાંથી કઈ ખરીદી કરવા જાઓ તો એને તમે પૂછજો, યુ પ્રિપેર ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ બુક સિસ્ટમ ઓર નોટ, એને એવો ક્વેશ્ચન કરજો કે ભાઈ તમે દ્વિનોંધી નામા પદ્ધતિનો ઉપયોગ કરો છો? તો એ ના પાડશે. કારણ કે એ લોકો શું કરે છે, એની રીતે ખાલી રેડ કલરનો એક ચોપડો હોય એમાં વ્યક્તિનું નામ લખેલું હોય, બરોબર, ડેબિટ અને ક્રેડિટ હોય, ઉધાર અને જમા હોય, લઈ ગયા હોય તો ઉધારું હોય ચોપડે પૈસા આપી જાય તો એના એકાઉન્ટમાં શું કરી દે છે, જમા કરી દે છે. એટલે એના યુઝર્સ કોણ થયા તો કે ભાઈ નાના નાના દુકાનદારો જે છે, પાન પાર્લર વાળા જે છે, બરોબર, એ લોકો એના બધા યુઝર થયા. હમણાં તમને ખબર હોય તો તમે બધા અત્યારે બહુ મોબાઈલનો યુઝ કરતા હશો, તો વચ્ચે એક સોફ્ટવેર પણ આવ્યો હતો ખાતા બુક કરીને કે ભાઈ કોઈ વસ્તુ લઈ જાય આપણી પાસેથી તો તરત મોબાઈલમાં ખાતા બુકમાં લખી નાખે 100-200 રૂપિયા, એટલે સામેવાળાને ઇન્સ્ટન્ટ મેસેજ પણ હોય જાય કે ભાઈ આટલા રૂપિયાની તમે બાકીમાં વસ્તુ લઈ ગયા છો. નાના નાના દુકાનદાર વાળા માટેનો એક સોફ્ટવેર હતો. મોટા લોકો જે છે એની માટે તો ટેલી અને મિરેકલ નામના સોફ્ટવેર છે જ ઇન્ડસ્ટ્રી માટે, મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે, બરોબર, પણ નાના દુકાનદારો માટે પણ આવી એક એપ્લિકેશન બનાવવામાં આવી. તે જોજો, તમે ફાઇન્ડ આઉટ કરજો, તમને મળે તો ઓનલાઈન તમે ફ્રી હોય ત્યારે. ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં શું કહે છે, પાર્ટનરશિપ ફોર્મ companies and big businessmen use this system. Yes, ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ છે એ આપણને ખબર છે કે ભાઈ એના યુઝર્સ કોણ છે, તો કે ભાઈ ઇન્ડસ્ટ્રીઝ જે છે, કંપનીઝ જે છે, બરોબર, પછી મોટા બિઝનેસમેન છે જેનો મોટો ધંધો છે, બરોબર, તો એ લોકોને બેલેન્સ શીટ અને ફાઇનલ બેલેન્સ મેળવવા માટે બધી શું કરવું પડે, ફાઇનલ એકાઉન્ટ પ્રિપેર કરવા પડે. અને કંપની હોય, લિમિટેડ હોય તો એના તમામ ફાઇનાન્શિયલ એકાઉન્ટ જે છે, બરોબર, એ પ્રિપેર કરવા પડે. તો એ બધા એના યુઝર્સ છે. યસ, એરર કઈ કઈ આવી શકે છે, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિટેક્ટ એરર, કે ભાઈ સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ જે છે એમાં ડિફિકલ્ટ થઈ જાય, કઈ એરર આવી, એરર મીન્સ કે કઈ ભૂલ થઈ હોય કે કઈ લખવાનું મિસિંગ થઈ ગયું હોય. એક ટ્રાન્ઝેક્શન છે, બરોબર, કોઈ 10 કિલો ખાંડ લઈ ગયું હોય દુકાનેથી, શોપ ઉપરથી, તો ઈ એક વખત મિસિંગ થઈ ગયું, બરોબર, લખવાનું ડેબિટમાં લઈ ગયા, તો પછી એની એક જ એન્ટ્રી હોય અને એ એક જ એન્ટ્રી તમે ન કરી હોય તો આપણી ભૂલ રેક્ટિફાઈ કરવી અથવા તો ભૂલ ફાઇન્ડ આઉટ કરવી શક્ય નથી. એ ભૂલાઈ ગયું પછી ભૂલાઈ ગયું, બરોબર, ગયા ખાતે લખી નાખવાનું થાય. જ્યારે ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં શું છે કે તમે એમાં આપણે ભૂલોના પ્રકાર આવતા, બરોબર, તો એમાંથી ભલે એક વખત તમે એક એન્ટ્રી આપી હોય બીજી એન્ટ્રી ન આપી હોય, બરોબર, અથવા તો સેલ્સની ડેબિટ સેલ્સની એન્ટ્રી તમે આપી હોય પણ કોઈ વ્યક્તિના ખાતે તમે ક્રેડિટ ન કર્યું હોય, બરોબર, તો એની ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકતા હતા, બરોબર, કોઈ વ્યક્તિના ખાતે ડેબિટ કે ક્રેડિટ જે કોઈ વોટેવર કરવાનું થતું હોય, બરોબર, તો ઈ શું છે, આમાં એરર રહેવાની પોસિબિલિટી છે. પણ ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં છે એમાંય આપણને ખબર છે કે છેલ્લે એકાઉન્ટ આપણે મેળવવાના હોય, હવે ન મળે, બરોબર, તો શું થાય, કંઈક ને કંઈક એમાં મિસિંગ છે અથવા તો કંઈક એમાં ભૂલ રહેલી હોય છે. ઘણા ખરા પરીક્ષાર્થીઓને એવું થાય પેપરમાં, જયારે પરીક્ષા ઘરે જયારે સમ ગણતા હોય ત્યારે એનો આન્સર આવી જતો હોય છે. પરીક્ષામાં શું થાય, આપણે ગોટા ચડી જતા હોય, પછી આપણને ગમે એમ કરી બે સરવાળા બે ટોટલ જે છે એ ભેગા થતા હોય નહીં. તો એની જેવું થાય સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ. આગળ જોઈએ તો
manipulation and misproportionate શું કહે છે કે ભાઈ ગેરરીતિ થવાની કેવી શક્યતા છે બરોબર. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિટેક્ટેડ મેનિપ્યુલેશન એન્ડ ફ્રોડ્સ એન્ડ મિસએપ્રોપ્રિએશન કે ભાઈ મિસએપ્રોપ્રિએશન ફ્રોડ થવાની એ કેમાં શક્યતા વધારે છે. સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ પ્રિપેર કરતા હોય એમાં થોડીક વધારે. કોઈક એક જણો કામ રાખ્યું હોય આપણે કોઈને તો એને એમને કઈ વસ્તુ વેચી નાખી હોય તો એની પછી આપણે કારણ કે સ્ટોક મેન્ટેન ન કરતા હોય આપણે સ્ટોક મેન્ટેન ન કરતા હોય તો કોઈ સ્ટોક એમનું દુકાનમાંથી વેચાઈ ગયો હોય જેના રૂપીસ ન આવ્યા હોય બરોબર કઈ ફ્રોડ થયું હોય તો સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં ખબર પડતી નથી. જ્યારે ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ જે છે બરોબર એમાં જો કઈ ફ્રોડ થાય અથવા મેનિપ્યુલેશન થાય અથવા તો મિસએપ્રોપ્રિએશન કઈ થાય બરોબર તો આપણને હું ખબર પડી જાય છે કારણ કે એમાં આપણે સ્ટોક પણ સાથે સાથે આપણને ખબર છે કે આપણે બેલેન્સ શીટમાં સ્ટોક એસેટ બાજુ આપણે સ્ટોક ક્લોઝિંગ સ્ટોક જે છે એ શો ઓફ કરી તો એ ક્લોઝિંગ સ્ટોક મળે નહીં બરોબર. સ્ટોક ઓછો થયો હોય કે ભાઈ કેશનું કઈ પ્રોબ્લેમ હોય કેશ ઓછી થઈ ગઈ હોય તો એ સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં તો ગયા ખાતે લખી નાખવાના થાય પણ ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં શું છે એમાં જે કઈ મિસએપ્રોપ્રિએશન છે અથવા તો મેનિપ્યુલેશન છે અથવા તો ફ્રોડ છે એ થવાની શક્યતા કેવી છે મિનિમમ છે. એવું નથી એમાં ન થાય એમાં ગપલા કરવા વાળા તો એમાં પણ ફ્રોડ કરતા હોય છે. આગળ જોઈએ ઇન્ટરનલ કંટ્રોલ. હવે ઇન્ટરનલ કંટ્રોલમાં શું છે કે ભાઈ ઇટ ઇઝ નોટ પોસિબલ કેમ પોસિબલ નથી તો કે ભાઈ ડબલ એન્ટ્રી સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં પોસિબલ નથી ટુ એડોપ્ટ ઇફેક્ટિવ ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ કારણ કે એમાં એટલી બધી ખાસી કઈ એની જરૂરી નથી ઇન્ટરનલ કંટ્રોલની કારણ કે સોલ પ્રોપ્રાઇટરશીપ હોય એક જ જણો હોય છે બરોબર ચલાવવા વાળો એટલે એટલા માટે પણ એમાં શક્ય નથી જો દાદા જણા એને ચલાવતા હોય તો ઇન્ટરનલ કંટ્રોલ કારણ કે એકાઉન્ટ પ્રોપર પ્રિપેર નથી કરતા બરોબર બેલેન્સ પ્રોપર આપણને જાણવા નથી મળતી ધેટ્સ વાય ઇન્ટરનલ કંટ્રોલ નોટ પોસિબલ ઇન સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ એન્ડ અગેન એની સામે શું છે કે ભાઈ ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં આપણે ઇફેક્ટિવલી ઇન્ટરનલ ચેક કેન બી ઓપરેટેડ એન્ડ એપ્લાઇડ. ઇન્ટરનલ ચેકિંગ કરવું હોય એ અચાનક ગમે ત્યારે બરોબર એક્સિડેન્શિયલી આપણે એમાં કરી શકીએ છીએ જેનાથી શું થાય કે ઇન્ટરનલ કંટ્રોલ જે મેનેજમેન્ટ વાળાનો છે એની ઉપર રહે છે. ઇન્ફોર્મેશનમાં શું છે all the information is not available as this method is incomplete and non scientific. yes બધી માહિતી માની લો કે ઓન ધી સ્પોટ આપણે કેટલા ડેટર્સ છે કેટલા ક્રેડિટર્સ છે બિલ્સ પેએબલ બિલ્સ રિસીવેબલ કેશ લાયબિલિટીઝ એસેટ્સ ની શું પોઝિશન છે એ પોઝિશન આપણે સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં ફાઇન્ડ આઉટ કરી શકતા નથી. એ ઇન્ફોર્મેશન આપણને મળી શકતી નથી બીકોઝ ઓફ સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ. અને એની સામે શું છે તો કે ભાઈ ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ જે છે એમાં તો બધી જ બાબતો તમારે ગમે ત્યારે ઓન ધી સ્પોટ જે કઈ ઇન્ફોર્મેશન જોઈએ છે તો ઇન્ફોર્મેશન તમને મળી રહેતી હોય છે. Because of it is an accurate and scientific method, one can have all the requirement information. જેને જે માહિતી જોતી હોય છે એ તમામ માહિતી એને મળી રહેતી હોય છે. ગવર્મેન્ટ ઓફિશિયલ્સમાં શું છે તો ભાઈ ઓફિસર્સ ડુ નોટ રિલે અપોન ધીસ રેકોર્ડ્સ કે ભાઈ ગવર્મેન્ટ જે છે બરોબર આપણને ખબર છે કે ભાઈ ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ જે છે એ ગવર્મેન્ટ એપ્રુવડ છે એમ ટૂંકમાં એમાં ઇન્ટરફિયર કરી શકતી હોય પણ સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં એટલું બધું કઈ ટેક્સનું ને એનું બધું હોતું નથી. જ્યારે ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં શું કહે છે કે ગવર્મેન્ટ ઓફિસર્સ એક્સેપ્ટ ધીસ એકાઉન્ટિંગ પ્રિપેર અંડર ધીસ સિસ્ટમ બીંગ અ રિલાયબલ સિસ્ટમ. ઓલી કઈક ટ્રુ એન્ડ ફેર જે છે એકાઉન્ટ તો ગવર્મેન્ટ એને એક્સેપ્ટ કરી છે ગવર્મેન્ટ એ સિસ્ટમ. અને આ સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ શું છે કે ભાઈ એટલી બધી ઇફેક્ટિવ ઇન્ફોર્મેશન ન મળી રહી એટલા માટે એને ગવર્મેન્ટ એને એક્સેપ્ટ નથી કરી. એવું તો નથી પણ જે સ્મોલ દુકાનદારો જે છે નાના નાના જે શોપકીપર્સ જે છે એ લોકો એક્સેપ્ટ એને કરી છે ને એ પોતાની રીતે એનું એકાઉન્ટ મેન્ટેન કરતા હોય છે. ધેન આફ્ટર 13 નંબરનો પોઈન્ટ છે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન.
ઇમ્પોર્ટન્ટ ડિસિઝનમાં શું છે કે ભાઈ સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ ઉપરથી આપણે કઈ એટલા બધા ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લઈ શકતા નથી. અને જ્યારે ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ છે એમાં તો શું છે કે ભાઈ આપણે કઈ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન એટલે કેસ રિલેટેડ ના કે એવા કોઈ ડિસિઝન લેવા હોય તો એને રિલેટેડ આપણે ડિસિઝન લઈ શકતા હોય છે. પછી શું છે ટુ બોરો અ લોન, the accounts prepared under this system are not approved by the officials અથવા તો ઓફિસર્સ દ્વારા એપ્રુવડ નથી કરેલા. બેંકમાં લઈને સિંગલ એન્ટ્રી સિસ્ટમ વાળા જે છે બરોબર, બેંકમાં એના ચોપડા લઈને જાય અથવા તો એને કઈ બેલેન્સ શીટ તો બનાવેલી નથી, તો એનું જે એકાઉન્ટ લઈને જાય તો એની ઉપરથી એને લોન મળવાની શક્યતા નથી. જ્યારે ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ પ્રિપેર કરીએ તો ઇઝીલી વી કેન શો અવર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ઓર સમ બેલેન્સ વી કેન શો ઇટ. સો એની ઉપરથી લોન જે છે એ બેંકમાં એપ્રુવ થઈ શકે છે. ઇન્સ્યોરન્સ ના ટોપિકમાં શું છે, at the time of having an insurance or at the time of loading an insurance claim, it is difficult to value the loss of assets because of we are not prepared here assets account. That's why we can't get the proper amount of loss of assets. જો આપણે ઇન્સ્યોરન્સ લીધો હોય અને સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ પ્રિપેર કરતા હોય પણ એસેટ્સના એકાઉન્ટ કે કોઈ પણ આપણું ગુડ્સ છે એના એકાઉન્ટ ન બનાવતા હોય તો એની પ્રોપર આપણને માહિતી મળતી નથી અને ડિફિકલ્ટ છે શું તો કે ભાઈ ઇન્સ્યોરન્સનો ક્લેમ કરવો. જ્યારે ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમમાં બધી બેલેન્સ આપણી પાસે હોય તો ઇઝીલી આપણે જે ઇન્સ્યોરન્સનો ક્લેમ બરોબર કોઈ લોસ ગયો હોય તો આપણે ઇન્સ્યોરન્સનો ક્લેમ કરી શકીએ છીએ. ઓડિટમાં શું છે તો કે ભાઈ ઓડિટ જે સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ છે એમાં ડિફિકલ્ટ છે ઓડિટ કરવું, કારણ કે સિંગલ એન્ટ્રી છે ક્યાંય મેળ એનું ક્યાંય આપણે એની કમ્પેરિઝન કરી શકતા નથી. ફાઇનલ બેલેન્સ જે આપણને મળી છે એ ટ્રુ છે કે ફેર છે એ આપણને ખબર પડતી નથી. તો ઓડિટ છે એ ડિફિકલ્ટ છે અને ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ જે છે એમાં શું છે તો કે ભાઈ ઓડિટ કરવું ઇટ ઇઝ ઇઝી એન્ડ ક્વિકલી એમાં ઓડિટ થઈ શકે છે. એન્ડ લાસ્ટ વન, યુઝ ઓફ રેશિયો એનાલિસિસ. હવે ભાઈ સિંગલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ ઉપરથી આપણે એક પણ રેશિયો ફાઇન્ડ આઉટ કરી શકતા નથી. વી કાન્ટ ફાઇન્ડ આઉટ એની રેશિયો ઓન ધ બેઝિસ ઓફ સિંગલ એકાઉન્ટિંગ સિસ્ટમ, બટ ઇફ વી use the double entry accounting system so we many ratio find out. બરોબર, ઘણા ખરા રેશિયો આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ ઓન ધ બેઝિસ ઓફ ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ. તો આ થઈ આપણી સિંગલ એન્ટ્રી અને ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમની વાત. આ પીડીએફ જે છે આ પીડીએફ તમને શેર થઈ જશે. તમારે ખાલી થિયરીના જે કંઈ પોર્શન છે એ સ્ટડી તમારી રીતે કરવાના છે અને આગળના જે કંઈ છે એ લિમિટેશન ઓફ ધ સિંગલ એન્ટ્રી સિસ્ટમ એ ખાલી જોઈ લેજો, એટલું બધું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. મેથડ ટુ ફાઇન્ડ આઉટ પ્રોફિટ ઓર લોસ એ સિંગલ એન્ટ્રી સિસ્ટમમાં કઈ રીતે છે એ ખાલી જોઈ લેજો. આ બધું હું પાછું સમજાવીશ હજી નેક્સ્ટ સેશનમાં આપણે આ બધું સમજશું. સિંગલ એન્ટ્રી ટુ ડબલ એન્ટ્રી ને યસ અહીંથી આપણું ચેપ્ટર ચાલુ થાય છે કે ભાઈ સિંગલ એન્ટ્રી જે છે બરોબર એને ડબલ એન્ટ્રીમાં કન્વર્ટ કરવા માટેની જ આખી જે પ્રોસિજર છે એમાં કયા કયા સ્ટેપ રહેલા છે એ જરૂરી છે. આ પ્રી રીડિંગ નેક્સ્ટ લેક્ચરમાં તમે પ્રી રીડિંગ આટલું કરી લેજો. આ ચાર્ટ જે છે એ તમે સ્ટડી કરી લેજો. પ્લસ આ જે એકાઉન્ટ જે બનાવ્યા છે ડેટર્સનું એકાઉન્ટ છે એની કઈ બેલેન્સ હોય છે, બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલ, ક્રેડિટર્સ, એના બધાના કયા કયા એકાઉન્ટ છે અને કયા એકાઉન્ટની કઈ ઓપનિંગ બેલેન્સ હોય છે એ બધું તમારે પ્રિપેર કરવાનું છે, જોઈ લેવાનું છે એક વખત બરોબર. અને આ થિયરી પોર્શન પૂરો થશે પછી પ્રેક્ટિકલ માટેનું તમને હું મટીરિયલ પાછું શેર કરી દઈશ. આ ઓનલી એન્ડ ઓનલી થિયરી માટેનું મટીરિયલ છે. ઓકે.